એટલે આ અંધશ્રદ્ધા અજ્ઞાનતામાંથી નીકળી જાજો વાલા, અને તમારા બાળકોને ભણાવો. બીજું કાંઈ જ કરાવશો નહીં. જો તમારા બાળકોને નહીં ભણાવો તો આવતી પેઢી ગુલામ બનવાની છે, ધ્યાન રાખજો. કોઈ દશિયામાં નહીં પાસ કરે. દશિયામાં કોઈ દી પાસ કરે છોકરાને? ઓલા ફોડલા નીકળ્યા હોય કે માતાજી આયા મારા ઘરે, એટલે દવા કરાય મરી જશે. એમ આપણા ડોક્ટર પ્રજાપતિ, જો પ્રજાપતિની હું વાત કરું છું, પ્રજાપતિ ભરતભાઈ ડોક્ટર આયુર્વેદિક, એને આવી ગિફ્ટ આપી કે મારા સત્સંગી બીમાર ના પડે એટલે આ ગિફ્ટ બધાને મફત આપવાની છે બાપુ. આયુર્વેદિક, કોઈને આડઅસર ના થાય નહીં અને આપણા રોગ મટે. હવે આપણા લવરના ઘરે ભૂવા ભેગા થાય, દોરા કરે, લાઈનું લાગે દોરા કરાવવાની કે ભૂવો હારો આવ્યો છે ને. આ બધી અંધશ્રદ્ધા છે. સંત સહીના સમાજના કલ્યાણ માટે બોલતો હોય અને 18 વરણ માટે બોલતો હોય, કારણ કે નિર્ભય છે, એને કઈ લેવું નથી. એટલે સમાજમાં થોડું ઉન્નતિ અને ક્રાંતિ આવે.